છોટાઉદેપુરના નસવાડી નજીક આવેલી કલેડિયા એપીએમસીમાં કપાસનો પૂરતો ભાવ ન મળતા ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો। મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ વેચવા માર્કેટમાં પહોંચ્યા, પરંતુ યોગ્ય ભાવ ન મળતા રોષ જોવા મળ્યો અને કપાસની હરાજી અટકાવી। ખેડૂતોનો આરોપ છે કે ગઈકાલે માર્કેટમાં કપાસનો ભાવ 12,000 રૂપિયા બોલાયો હતો, પરંતુ આજે અચાનક ભાવ ઘટાડી માત્ર 9,000 રૂપિયા કરવામાં આવી રહ્યો છે। ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી કપાસના યોગ્ય ભાવ આપવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ પોતાનો માલ વેચશે નહીં। તો બીજી તરફ ખેડૂતોના હોબાળાને લઈ સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવી માર્કેટમાં પહોંચ્યા અને મધ્યસ્થી કરી, પરંતુ કોઈ નિરાકરણ ન આવતા ખેડૂતો કપાસ વેચ્યા વિના જ વાહન લઈને પરત ગયા। બોડેલીના બી ભાવ આજના તપાસ કરાવડાવ્યા છે, ત્યાંથી બી 10,000 12,000 ના ભાવ પડે છે, ત્યાં કમ્પ્લીટ ભાવ પડે છે। ફક્ત આ કલેડિયાની અંદર જ 9,000 થી ચાલુ કરીને 97 સુધી બંધ કરી દેવામાં આવે છે અને આટલી બધી સંખ્યામાં આપ ખેડૂતો વાહનો ટ્રેક્ટરો જોઈ શકો છો। જ્યારે એક ક્વિન્ટલની પાછળ 3,3500 રૂપિયાનો જ્યારે ફેર હોય, ડિફરન્ટ હોય, ત્યારે સ્વાભાવિક રીતે એક કહેવામાં આવે છે કે ખેડૂતો એના માટે અવાજ ઉઠાવ। જે ગઈકાલનો ભાવ હતો 12,800, એનાથી ખરેખર લો ભાવ કરીને એક જ દિવસના જે 24 કલાકના અંતરમાં સીધા 3,3500નો જે ભાવ ઘટાડી દેવામાં આવ્યો છે। એના લીધે હરાજી તો શરૂઆત થઈ, પણ ખેડૂતોને ભાવ ન પોસાતા ખેડૂતો સૌ મળી અમારે કોઈએ કપાસ આપવો નથી, અમારે મિનિમમ 11,500થી હરાજી થાય અને જે ક્વોલિટી એ પ્રમાણે ભાવ આપે એવી સૌની માંગ છે। સૌ સાથે મળી અને ખેડૂતોએ અમારે કપાસ આપવો નથી, અમને યોગ્ય ભાવ મળે તો જ અમે કપાસ આપશું। ખેડૂતોની લાગણી હતી, હું એમને મળ્યો એ સબ ગઈકાલ કરતાં ભાવ આજે ઓછા થઈ ગયા છે। એનું કારણ પણ હશે, એટલે એપીએમસીના ચેરમેનને મેં વાત કરી, એના સેક્રેટરીને વાત કરી અને વેપારીઓની સાથે પણ મેં વાત કરી છે, હિતેશભાઈ, જયેશભાઈ ને મુકેશભાઈને, કે ભાઈ તમે મધ્યસ્થી બનીને ગઈકાલે જે ભાવ હતા એ પ્રમાણે ખેડૂતોને સારા ભાવ આપી દો।